11 મે 2026 થી મંગળ આવશે પોતાની જ રાશિ મેષ રાશિમાં। મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્કશી તથા કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક પણ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ એ 11 મે 2026ના રોજ બપોરે 12:50 પોતાની જ રાશિ સ્વરાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની। તો કર્ક રાશિના લોકો માટે મંગળ એ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તમારી કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનના સ્વામી છે, જેના કારણે તે યોગકારક ગ્રહ પણ બને છે। મંગળ તમારા 5મા અને 10મા સ્થાનના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 10મા સ્થાન ઉપર જ ગોચર કરવાના છે। 5મું સ્થાન એ બુદ્ધિ, સર્જનાત્મકતા, શિક્ષણ, પ્રેમ સંબંધો અને બાળકો સાથે જોડાયેલું છે, જ્યારે 10મું સ્થાન એ કામકાજ, વ્યવસાય, સ્થિતિ અને પિતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે। મંગળ એ 10મા ભાવમાં દિશાત્મક શક્તિ મેળવે છે, જે એને અત્યંત શક્તિશાળી બનાવે છે અને આ ગોચર તમારા માટે ખાસ કરીને ફળદાયી સાબિત થઈ શકે છે। આ ગોચરના પ્રભાવને કારણે તમારા કાર્યમાં ખૂબ જ પ્રગતિ થશે। તમે કામ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરશો, જેનાથી તમારા માન સન્માનમાં વધારો થશે, તમારા કાર્યભારમાં વધારો થશે, પરંતુ તમારી સત્તા અને શક્તિ પણ વધશે। વરિષ્ઠ અધિકારીઓ તમારામાં વિશ્વાસ વ્યક્ત કરશે અને તમને પ્રોત્સાહન મળશે। પ્રમોશન અથવા પ્રગતિની પ્રબળ શક્યતાઓ છે। જો કે આ સમયે વધુ પડતા આત્મવિશ્વાસ અને ઉતાવળથી બચવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઉતાવળીય નિર્ણયો પછીથી સમસ્યાઓનું કારણ બની શકે છે। આ ગોચર તમારા સ્વાસ્થ્ય માટે થોડું નબળું રહી શકે છે। વધુ પડતા કામના ભારને કારણે, માનસિક દબાણને કારણે થાક, તાવ અથવા નબળાઈ આવી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં। તમારા પારિવારિક જીવનમાં પણ થોડો તણાવ આવી શકે છે, ખાસ કરીને તમારા બાળકો સંબંધિત બાબતોને લઈ, જે તમારી ચિંતા વધારી શકે છે અથવા તેમની સાથેના તમારા સંબંધોમાં અંતર આવી શકે છે। તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમે તમારા પરિવાર માટે પૂરતો સમય ફાળવી શકશો નહીં, જેની અસર ઘરના વાતાવરણ ઉપર પણ પડી શકે છે। આ સમયગાળો પ્રેમ માટે અનુકૂળ નથી। તમારા પ્રિયજન સાથે વધુ પડતી વાતચીત અથવા વારંવાર મુલાકાતો નાના વિવાદો તરફ દોરી શકે છે, તેથી સંયમ રાખવો શ્રેષ્ઠ છે। આ ગોચર શૈક્ષણિક ક્ષેત્રમાં સરેરાશ પરિણામો આપશે અને વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। મંગળ એ સિંહ રાશિના જાતકો માટે લાભદાયી ગ્રહ છે, કારણ કે તે 9મા અને 4થા ભાવમાં સ્વામી છે। 4થું સ્થાન માતા, સુખ સુવિધા, ઘર અને સંપત્તિનું કારક છે, જ્યારે 9મું સ્થાન ધર્મ અને ઉચ્ચ જ્ઞાન સાથે જોડાયેલું છે। આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 9મા ભાવમાં પ્રવેશ કરશે, જે લાંબી અને દૂરની મુસાફરીના પણ સંકેતો આપે છે। મંગળનું આ ગોચર સિંહ રાશિના જાતકો માટે સામાન્ય રીતે ફળદાયી રહેશે। આ સમયગાળા દરમિયાન તમને લાંબી યાત્રાઓ પર જવાની તકો મળી શકે છે। આ યાત્રાઓ ધાર્મિક સ્થળો, તીર્થસ્થાનો અથવા પર્વતીય પ્રદેશોની હોઈ શકે છે। જો કે આ સમય દરમિયાન તમારા પિતાનું સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે, તેથી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું એ મહત્વપૂર્ણ રહેશે। આ ગોચર તમારા ધાર્મિક વલણમાં વધારો કરી શકે છે અને તમે તમારા સિદ્ધાંતોમાં થોડા કઠોર પણ બની શકો છો, જે દરેકને સ્વીકાર્ય ન પણ હોય, તેથી તમારા વર્તનમાં સંતુલન જાળવવું એ મહત્વપૂર્ણ છે। તમને વિદેશમાં રહેતા સંપર્કો સાથે વાતચીત કરવાની તકો મળશે, પરંતુ તેમનાથી નોંધપાત્ર વ્યાવસાયિક લાભ મળવાની શક્યતાઓ તો ઓછી જ છે।
આ સમયગાળો તમારા ભાઈ બહેનો માટે સામાન્ય રહેશે. તેમને સ્વાસ્થ્ય સંબંધિત થોડી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, પરંતુ તેઓ વ્યવસાયમાં અથવા કામ પર સારા પૈસા કમાશે. આ ગોચર તમારી મહેનત અને પ્રયત્ન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. પરિવાર અને મિલકત અથવા ઘર ખરીદવા અંગેના કોઈ મોટા નિર્ણય સફળ સાબિત થઈ શકે છે, જેનાથી સમગ્ર પરિવાર માટે ખુશીનું વાતાવરણ સર્જાઈ શકે છે. તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને કેટલાક લોકો માટે કામ ઉપર સ્થળાંતર શક્ય બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે મંગળ 3જા અને 8મા ભાવના સ્વામી છે અને આ બે ભાવ સામાન્ય રીતે પડકારજનક માનવામાં આવે છે. 3જું સ્થાન હિંમત, બહાદુરી, ભાઈ બહેન, વાતચીત અને ટૂંકી યાત્રાઓ સાથે જોડાયેલું છે, જ્યારે 8મું સ્થાન અચાનક ફેરફારો, રહસ્યો, અકસ્માતો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સૂચવે છે. આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 8મા ભાવમાં રહેશે, જે ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી. મેષ રાશિમાં મંગળનું ગોચર કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ ઊભી કરી શકે છે. આ સમય દરમિયાન ઈજા, અકસ્માત, શસ્ત્રક્રિયા અથવા અન્ય કોઈ શારીરિક સમસ્યાઓનું જોખમ રહેલું છે. તેથી તમારે તમારા આહાર, દિનચર્યા અને વાહન ચલાવવામાં ખાસ સાવધાની રાખવી જોઈએ. આ સમય દરમિયાન બેદરકારી મોંઘી પડી શકે છે. આ ગોચર દરમિયાન તમને ગુપ્ત અથવા અણધાર્યા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ થઈ શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. જો કે એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે અનૈતિક રીતે મેળવેલી સંપત્તિ ભવિષ્યમાં માનસિક તકલીફ અને નુકસાનનું કારણ બની શકે છે. તેથી કોઈ પણ નિર્ણય કાળજીપૂર્વક લો. આ ગોચર તમારા સાસરિયાના ઘરે શુભ ઘટનાઓનો પણ સંકેત આપે છે અને ત્યાં નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ હોઈ શકે છે. આ સમય તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ અને થોડું સંવેદનશીલ રહેશે, તેથી તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત તમારા નાના ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો, કારણ કે આ સમયગાળા દરમિયાન તેમને તમારા ટેકાની જરૂરત ખાસ પડશે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 11 મે 2026થી મંગળ પોતાની જ રાશિ મેષ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.